તો હેલો દોસ્તો, આજે આપણે આવી ગયા છે એક એવી જગ્યા ઉપર જ્યાં પાંડવો વનવાસ કરતા હતા અને ભીમ અનાજ દળતો હતો. તે ભીમની ઘંટી અહીંયા છે. જો પાછળ તમે જોઈ શકો છો, જે બધા લોકો દેખાય છે એ જોવે છે. તો હું તમને ત્યાં જઈને બતાવીશ ભીમ દળતો હતો તે ઘંટી કેવી મોટી છે, વિશાળ અનાજ દળતો હતો. અને પાંડવો આ જંગલની અંદર રહેતા હતા અને અનાજ દળતા હતા, ખાવાનું બનાવી ખાતા હતા. તે જગ્યાએ હું આવી પહોંચ્યો છું. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો છેલ્લે સુધી જોજો. હું તમને નજીકથી બતાવીશ ભીમની ઘંટી. જુઓ, આ તે જગ્યા છે, આ જંગલ છે. આ જંગલને હેડંબા વન કહેવામાં આવે છે. જુઓ, ભીમની ઘંટી. અહીંયા ભીમ અનાજ દળતો હતો અને પાંડવો આ જંગલની અંદર રહેતા હતા, હેડંબા વનની અંદર. આમાં હેડંબા નામની રાક્ષસ પણ હતી. તો હું તમને નજીકથી બતાવીશ. જુઓ દોસ્તો, આ સામે દેખાય ભીમની ઘંટી છે, બહુ મોટી વિશાળ. ઉભા રહો ને, ફોટો પાડો તમે. રમાબેન ઉભા રહો. ક્યાં ઉભા રહો? રમાબેન જો આ છે ભીમની ઘંટી. અહીંયા દોસ્તો, આ છે ભીમની ઘંટી, જોઈ શકો છો તમે. તો દોસ્તો, આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. અને ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો આવા જ વિડીયો જોવા માટે. અને હવે મળશું બીજી વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.